तिन में कौन प्रजातांश के सकल तांत जरजित में दूसरत जाति का नहीं न साक्षी के कृता विना को इत में जिनमें कुल सजात अंश છે सकल तंत जड़ जिनमें હવે તું આમાં રહ્યો તો ખરો પણ આ આખું બધું જળ તત્વનું છે એમાં તારો સજાતી કોણ जिनमें कुल सजात अंश છે આ અંશનો સજાતી કોઈ ખરો એમાં અંશનો સજાતી કોઈ છે નહીં દૂસરો સજાતી નહીં સાક્ષી છે એટલે આનો સાક્ષી જે અંશ છે એનો બીજો કોઈ સજાતી આમાં કોઈ છે નહીં તો એનો સાક્ષી કોણ છે કરતા વિના કોઈ એનો સાક્ષીનો સજાતી કોણ છે કરતા છે કરતા વગર બીજો કોઈ આ ઘાટની અંદર કોઈ એનો સજાતી છે તો આ ઘાટમાં રહેવા વાળો જે અંશ છે એ ઘાટની અંદર કોઈ પણ અંશનું સજાતી નથી એટલે કહે છે કે દૂસર સજાતી કે નહીં સાક્ષી છે એટલે આ ઘાટની અંદર સાક્ષી રૂપે અંશ રહેલો છે એનો સજાતી આ ઘાટમાં કોઈ તો એનો સજાતી કોણ તો કે છે કરતા વિના કોઈ કરતા વગર બીજો કોઈ સજાતી એમાં છે નહીં તો આ અંશનો સજાતી કોણ એક કરતા માલિક કરતા માલિક સિવાય કોઈ વસ્તુ આ અંશની સજાતી નથી હા जगते सकल जाति जात में एकता होया अनुरागी कृतांश तो अपन अजाति को आपे आप जागी जब ते सकल सजाती जात में એકતા હોય અનુરાગી એટલે જાતે જાત હોય તો એમાં એકબીજાને હિત ભાવ હોય તો આ ઘટની અંદર તો બધા જ તત્વો એ અંશથી વિજાતી છે અંશના એક પણ સજાતી નથી એટલે કે કરતા અંશ તો અકલ અજાતી એટલે આ કરતાનો અંશ આ બધાથી જુદો વિજાતી છે આપે આમાં રહી અને પોતે પોતાને લીધે મોજ માણે છે તમે જેવું કરવું હોય તત્વોની સાથે લેના દેના નથી પણ એ તત્વો સાથે એ જે બનાવ્યું છે એમાં પોતે પોતાની મેળે મોજ માણે છે હા देवी के हुन में करे विलायक सजन सजात विनाई जो बन के रखवार बरख में कविता नहीं एकताई કેહી કેહું ને કરે ને લાય તો હવે આજ કોની સાથે એની સાથે એકતા કરે એનો સજાતી તો કોઈ છે જ નહીં એટલે મજા કોની સાથે કોઈ તત્વ સજાતી નું છે જ નહીં સજન સજાત વિના એની સાથે કોઈ વાર્તાલાપ કઈ કરી શકે કે એકતા કરી શકે એવો કોઈ મુદ્દે એનામાં છે નહીં દાખલો આપ્યો જો બને કે ખવારાનો બરણ કે જેમ કોઈ જંગલ હોય અથવા તો તમે મોટું 50 વીઘા હોય ને એમાં કોઈ આંબા વાવી દીધા હોય અને રખવાળ મૂકી દીધો ભાઈ આનું તું રખવાળું કરજે તો આ જંગલનો રખવાળ જે હોય એમાં કોઈ આ ઝાડ એનું સજાતી હોવું ખરું એ કહે જો બન કે રખવાળ વરખ મેં હવે કે નહીં એકતા તો એ કોની સાથે એકતા કરે એ ઝાડ સાથે વાતો કરી શકે ખરો હે તારે ખાવું છે ભૂખ લાગી છે તું મને પાણી આપ તું મારી પાસે બે તું વાતો કર એવું કોને કે એ કઈ સજાતીનું છે નહીં એવી રીતે આ જંગલનો જેમ રખવાળ છે એ બીજા જે વનસ્પતિ છે એની સાથે એકતા રાખી નથી શકતો એમ આ જંગલ રૂપી આ ઘાટની અંદર આવ્યો છે આ ઘાટની અંદર જે તત્વો છે એ બધાના વિજાતી છે એટલે એની સાથે કોઈની સાથે એકતા થઈ શકે નથી હા सबन की बरख बरख पातम की तैसे ही अंश वृक्षण की गता तजे नमता तम की पर राखत है सूरत सबन की बरख बरख પહેલા રાખવાનું કામ આપ્યું છે એટલે એને એક એક નું ધ્યાન રાખે પત્તે પત્તાનું દરેક વૃક્ષનું ધ્યાન રાખે છે ત્યાંથી અહીં અંત બરખત કી ગત એવી રીતે આ શરીરનો અંશ આનું ધ્યાન નહીં રાખતો
નાવું ધોવું પાવડર લગાવો લિપસ્ટિક લગાવો આ બધું કરવાનું કામ કરે છે. આનું ધ્યાન રાખે છે પેલો, પણ આનો રખવાળો કરનારો, કપડા પહેરવા, દાગીના પહેરવા, સારું સારું ખાવું, આ છે તે બધું આ પોષણ કોણ આપે છે? આ તત્વો ના આપે. પેલો રખવાળો હોય એ ઝાડને પાણી પાક ના આપે, એને કામ આપી દે કે તારા આ એરિયામાં આનું રખવાળું કરવાનું, એટલે તમને કરતા માલિક આ એરિયા મૂકી દીધા ગાંઠવાળામાં, તું આનું ધ્યાન રાખજે. એટલે એને ખાવું પીવું આ છે તે છે બધું એનું પોષણ એ કરાવવા આવે છે ને. કેવું દેખાવું, કેવું કપડા પહેરવા, આ બધો શોખ. એટલે આ રખવા જેમ પેલાનું ધ્યાન રાખે છે એમાં અંશ પણ આ શરીરનું ધ્યાન રાખી રહ્યો છે. પણ રાખે તો સુરત સંબંધ કી બરખ બરખ પાતન કી कैसे ही अंश वर्ष तक, એવી રીતે આ વૃક્ષની જેમ ધ્યાન રાખે છે. તજે ન મત આતંકી, એટલે એ પોતે આનો મત છોડતો નથી અને આની સાથે રહી અને હળીમળી ધ્યાન રાખે છે. આત્મ સો ચૈતન રાખન કન સબ में एक तरीके कन पलटे पलटाय नहीं विता जो काट्यो निख सीखे. આત્મ સો ચેતન રાખત તન સબ में एक शरीके, એટલે આત્મા રૂપી જે ચેતન જેવું કામ શું છે? આને ચેતન રાખવાનું કામ. આ શરીરમાં જે આત્મા રૂપી જે ચેતન તેનું કામ શું છે? આને ચેતન રાખવાનું. એટલે એ તો બધો સરખો છે. સબ में एक शरीके, ગમે તેવો ઘાટ હોય, ગાય ભેંસ કૂતરું બજારું કે માણસ હોય કે દેવ હોય, ગમે તે ઘાટ હોય, એ બધામાં જે આત્મા રૂપી ચેતન અંશ છે એ બધાને ચેતન રાખવાનું કામ રાખ. તને પલટે પલટાય નહીં. એ કદાચ આ ઘાટ પડી જાય તો બીજા ઘાટમાં જાય, પણ એ ચેતન રાખવાનું ભૂલતો નથી. કોઈ પણ ઘાટને ચેતન કરવાનું કે એને પોષણ આપવાનું એ ભૂલતો નથી. તને પલટે પલટાય નહીં, જોકાતો નથી. જેવો છે એવો ને એવો રહી અને જે ઘાટમાં જાય છે એ ઘાટના પ્રમાણે ચેતન રાખે છે, એ ભૂલી જતો નથી. હા, નિખસિત આત્મ સોઈ ચૈતન ચિદ સાક્ષી શુદ્ધ શરીરો કરિત પ્રવેશ સકલ તન તન તેજીનો તેહી કે તેહી શરીરો. નખશિક આત્મ સોઈ ચૈતન ચિદ સાક્ષી શુદ્ધ શરીરો. નખશિક આત્મ સોઈ ચૈતન ચિદ, આ બ્રહ્મમાંથી જે તત્વો ઉત્પન્ન થયેલા છે એ બધાને ચેતન રાખવાનું કામ અને સાક્ષી રહેવાનું જે એની ગતિ છે એ કોઈને ભૂલતો નથી. એનું સાક્ષી કરો અને આ ચેતન પણ કામ જે છે એનું લક્ષણ જ છે આખું. કરી તો પ્રવેશ સકલ તનને જીનું, જે શરીરમાં એ પ્રવેશ કરે છે તે કે કેવી શરીર, એ જે શરીરમાં પ્રવેશ કરે છે એ શરીરના ચેતન જ રાખે છે. કેમ? એ પોતાનું લક્ષણ જ એ છે. આના લક્ષણ કયા છે? તમારા પોતાના જાણપણું, સક્રિયપણું, ચૈતનતા, આ ત્રણ લક્ષણ જેનામાં હોય એને જ અંશ કહેવાય. એટલે આ અંશ જેનામાં હોય એનામાં આ અંશના ત્રણ લક્ષણ રહેલા જ છે. એટલે જાણવાનું, ચેતન કરવાનું અને બધું ક્રિયા કરે છે, એ ભૂલતો નથી. એને મૂળ લક્ષણ છે. સંચ સંચ મે ભિન્ન ભિન્ન ગત હરિત એકંત સવેરો ચૈતન સે ચૈતન થઈ મિલત નિજ ચૈતન નહીં તે હો. સંત સંત में भिन्न भिन्न गति, घाटे घाटे બધામાં ભિન્ન ભિન્ન ગતિ રહેલી. કોઈ પણ ઘાટની અંદર એક સરખી ગતિ નથી. દરેક ઘાટમાં ભિન્ન ભિન્ન ગતિ રહી છે. હવે તો તંત સબેહુ, આ જેટલા ઉત્પન્ન કરેલા છે, જેટલા ઘાટ ઉત્પન્ન કરેલા એ બધામાં બધાની જે ગતિ છે એ બધી ભિન્ન ભિન્ન પ્રકારે એની શક્તિ રહેલી છે. ચૈતન છે, ચેતન થયેલી છે અને એમાં જે તત્વો મૂકેલા છે એ બધા આ ચૈતન અંશથી ચૈતન થાય છે. અત્યારે આ શરીરને જળ કહેવાય,
ના કહેવાય. કેમ? આ શરીર આખું ચેતન છે, પણ કોનાથી ચેતન થયેલું છે? ચેતન અંશથી ચેતન થયેલું છે. એટલે આ શરીર ચેતન ખરું, પણ શાનાથી ચેતન થયું? ચેતન અંશથી ચેતન. એટલે ચેતન છે ચેતન થયેલું શબ્દ. એટલે આ અંશરૂપી ચેતન અંશથી આ બધા શરીરના ઘાટ અને બધા શરીરના તત્વો ચેતન થયેલા છે. નિજ ચેતન નહીં તેવું. એટલે આ ઘાટ જે ચેતન દેખાય છે એ નિજ ચેતન નથી, સ્વયં પોતે ચેતન નથી, તો અંશ દ્વારા ચેતન થયેલો છે. એટલે ચેતન છે. હા, પરમ તલબ કરતા અંશ કી કહું દ્રષ્ટાંત જીને હો सकल जात पशुपाल चरावता जिनो भक्षण तीनो ते भी पर मतलब करतार अंश की કહું દ્રષ્ટાંત છે. આ શરીરમાં જે મૂક્યો છે તેની મતલબ કેવી છે એવું તમને દ્રષ્ટાંત આપીને સમજાવો. આ ઘાસમાં આવ્યો અને આ ઘાસને ચેતન તો કર્યો, તો એ કયા મતલબ થી એમાં રહેલો છે અને કેવી રીતે આનંદ માણે છે એનું દ્રષ્ટાંત તમને આપું. સકલ જાત પશુ પાર ચલાવત. આ જેટલા પશુઓ છે એ પશુ ચલાવનાર કોણ છે? એનો જે ગોવાળ છે. જેનું ભક્ષણ તેનું તે એ લઈ જાય જંગલમાં ચરવા લઈ જાય. ગાય હોય, ભેંસ હોય, ઘેટા હોય, બકરા હોય, બધા ભેગા હોય, તો જેનો જે ખોરાક હોય એ એનો ખોરાક એ પેલો જે એનો જે ગોવાળ હોય એ એને ચરાવે છે. બરાબર? હા. खान पान जिनु जेवी पशु न के चरण वाल नहीं खाई. આમ શું કે આંખ, ધતુર, ખોળ, ખરસાણ, તરણ આ જે સબ બધી જાતની વનસ્પતિ છે. આકડો, ધતુરો, ખરસાણ, પેલા ખોરિયાન, બોરિયાન આ બધી વનસ્પતિ ઉગી હોય. બરાબર? ખાન પાન જેનું જે પશુ કે જેનું ખાન પાન હોય ખાય, પણ ચરણ વાળ નહીં ખાય. એનો જે ગોવા જે ખાય છે ના ખાય. તો આ બધા જ ઘાટો છે, આ બધા જ ઘાટ છે. એ ઘાટ પ્રમાણે એનો ખોરાક છે. ઘાટ પ્રમાણે ખોરાક છે. તમને ફળ ફ્રૂટ સારા લાગે, રસોઈ બનાવેલું સારું લાગે, અને સહેજે ગંધાતું હોય તો વાત આવતી હોય તો મોઢું બગડી જાય. આ ના ખાવાય, આ કોને નથી ગમતું. અને એ કદાચ ખાય તો આ શરીર બીમાર પડે. અંશ બીમાર પડે ના, શરીર બીમાર પડે. એ જેવા ઘાટમાં જેવો સંત મૂક્યો છે અને એનું જે પોષણ મળતું હોય એ પ્રમાણેનું પોષણ તમારે લેવું પડે. એ પ્રમાણેનું પોષણ ના આવે તો એમાં કઈક ને કઈક ઉપાધિ ઉભી થાય. એવી રીતે દરેક નો દરેક ચારાનું જુદું. ગરફો નાખો તો કાગડો લઈ જાય. એ તો ગુલાબ જાંબુ સાંભળે નાખો, તમારે તો ગુલાબ જાંબુ હાથમાં આવ્યું. તો એનો ખોરાક એ છે. એનો ખોરાક એ તમે અમારો મોઢું બગડી જાય, ઉલટી થઈ જાય કોઈને. એના માટે તો એનો ખોરાક છે. તમે રિશ્તામાં જુઓ તો એમાં અંશો છે, નથી બધામાં અંશો છે. તમે શરીર આવ હરી ગયેલું હોય, જોવા ના ગમતું હોય, ત્યાંથી ઢગલો પડ્યો હોય કચરાનો, તો એમાં જીવાત પડેલી જ હોય. પડેલી હોય છે કે નહીં પડેલી? એમાં જીવાત, એમાં એનો મોજ માણે છે. આપણે એક મહિનો ના લાયા હોય તો કઈ નો કઈ રોગ થાય અને ભૂંડ કાદેમાં જ રખડ્યા કરે. એની ચામડીને કોઈ જાતનો રોગ થતો જ નથી. કેમ? એની ચામડી બનાવી તેના ઘાટ એવો બનાવ્યો છે માલિક કે આપણે પાણીમાં 24 કલાક ઉભા રહો તમે તો આખું શરીર ઠોગાઈ જાય. ઠોગાઈ જાય ને અને વધારે તો ફાટી જાય, પોચું થઈ ચામડી નીકળી જાય. તો આખા જીવનભર પાણીની અંદર આ જળચર પ્રાણીઓ રહે છે તેની ચામડીને કઈ થાય છે તો એની ચામડી એવી બનાવી છે. માલિકની રચના તો કેવું બનાવી. આ ભેંસો છે એનો ખોરાક ખાય છે. બરાબર? કોઈ ઘાસ ચારો ખાય, કોઈ શિકાર કરીને ખાય. ગમે એટલું ભૂખ્યું હોય, માંસનો રોટો નાખો તે ના ખાય.
ખાય કદા ના ખાય. સિંહ વાઘ હોય એને ગમે તો રસકો નાખો કે કપાસ એનું ખાણ મૂકો તો ખાય ના, એ ના ખાય, એને એ ના ભાવે. ચલો ખોરાક જુદો છે, એ શિકાર કરીને જ ખાય. અને ઘણા હોય તો બધી ખાય, શિકાર કરીને ખાય અને રોટલા ખાય. એ બિલાડી કૂતરા ને એ બધા એ બેનો બોલેલો ખોરાક આવ્યો, પણ એ પાછા ઘાસ ના ખાય. એ રોટલા ખાય અને શિકાર કરીને ખાય, પણ એને તમે ઘાસ નાખો, રસકો નાખો તો એ ના ખાય. પણ મારા બધું ખાય, કોઈ વસ્તુ ના છોડે. ઘાસે ખાય, માસે ખાય, રોટલા ખાય, બધું ખાય. કોઈ વસ્તુ વિચિત્ર પ્રાણી બધા કરતા વિચિત્રમાં વિચિત્ર પ્રાણી આવ્યું છે. તો પેલા બધા એમને જે હોપ્યું છે ને એ જ ખાય બિચારા, બીજું ખાતા માણસ બધું ખાય. આ બધા ઠીક છે, સારું છે. નકર ચીન જેવા તો ઊંડિયા ખાય ને ગરોળીએ ખાય ને બધું બનાવે. જેમ આપણે લાદવા ઉપર ખસખસ ભભરાઈએ ને એમ પેલા ઉધેવ ભભરાવે. બોલો કેટલી હિતી કરે. તો માણસ હારો કે પેલા જનાવર હારા? જનાવર હારા. માણસ હારો કે જનાવર હારા? એકદમ વિચાર. આપણે આપણી રીતે જીવતા, આ દુઃખ આપણે હાથે કઈ ઉભું કર્યું, આ દુઃખ આપણે હાથે કઈ ઉભું કર્યું છે. એમને કશું દુઃખ ઉભું જ નહીં કર્યું. એમના છોકરાને ભણવા જવું પડે, એમને નોકરી ગવર્મેન્ટ ને અપાવી પડે, એવું કશું ના. આપણે ત્યાં કરવું પડે બધું. ગવર્મેન્ટ ની નોકરી આ તે ભણાવવાનું બધું. એમને કશું, એમને કોઈ વિવાહ આવે? એમને કોઈ ના આવે. એને પહેરામણી કરવાની આવે? કશું ના આવે, કશું જ ના આવે. હા, કશું બધી ઉપાધિ આપણે છે. તો આપણે કઈક આપણે હા ક્યારે એક વિચાર તો કરી જાય કેવું જગત બધી ઉપાધિ મનુષ્ય ના છે. તો એ કહે મનુષ્ય સારામાં સારો મનુષ્ય એવી બનાવે. એટલે આ કે ધતુર ખોર સરસા તરણ આજ થાય ખાન પાન જેનું જઈ પશુ કે ચરવા નહીં ખાય. એટલે આ બધું ખાય છે પણ ઇન્દ્રિયોને પોષણ મળે છે. અંશનામાં કઈ લેના દેના નથી. હા, તેહી પરકાર અંશાલ કરમી શકલ તાંતાનુસારે પશુપાલન વિકરે કવિ મલવતા તો અંતસ ગુણ ચારે. તેની પ્રકાર અંશ અલગ રહી. આ દાખલો ગોવાનો આવ્યો એ રીતે આ તમારા ઘાટની અંદર ઢોર, ઢાકર, ભેંસ બધું કોણ છે? તમારા અંતસ્કરણો, તમારી ઇન્દ્રિયો, આ બધી ગાયો, ભેંસો, ઘેટા, બકરા. સમજા? તેની પ્રકાર અંશ અલગ રહી. એ પ્રકારે આ ઇન્દ્રિય અંતસ્કરણ થી અંશ અલગ રહે છે. અને સકલ તંત્ર અનુસારે એ અંતસ્કરણ જેવી ઈચ્છાઓ, ભાવનાઓ ઇન્દ્રિયોને થાય છે. પશુ પાલક વિતરક વિમલ તો અંતસ ગુણ ચારે. એટલે પશુપાલન ની રીતે આ અંતસ્કરણ નો જે ગુણગણ એને જે ઉત્પન્ન થાય છે એ ચારો ચરાવે છે. અંશ આખો જુદો ને જુદો રહે છે. આપ અચેત ઇન્દ્રિયની ગ્રહ બિનો અશુભ શુભાશુભ ચરહી તિલકી ગુને ગારી અંશન કો ભોગત માનસ પરહી. આપ અચેત ઇન્દ્રિય નિગ્રહ બિન અશુભ શુભાશુભ ચરી. આ ઇન્દ્રિયો જે ખોરાક છે એ ઇન્દ્રિયો એને ખોરાક શોધી ના કરે છે. શુભાશુભ સારું કર્મ કરે, ખોટું કર્મ કરે, બધું કર્મ કરે તો ઇન્દ્રિયો કરાવે છે. પણ કરાવે છે કોણ? અંશ કરાવે છે. ગોવાળ તો એ છે ને બધામાં. નકર કોઈના ખેતરમાં પે જાય લાકડી લઈને બહાર કાઢી મોકલતો તો એને ગુનો લાગુ ના પડે. પણ અમને ભેગી મારી ભેંસ ધરણ ખાઈ પીને તાજી થાય એવો ભાવ હોય ને એનામાં તો આ અંશનો એવો ભાવ ભલે ઇન્દ્રિયો મોત કરે. કારણ કે મોત તો એને મળે ને એ ખુશ થાય છે. એને કે ગુનેગારી અંશન કો ભોગત માન સબ પર હે. હવે આ ગુનેગારી અંશને ભોગવવી પડે. હવે કોઈની ગાય ભેંસ કોઈના ખેતરમાં પહેરી જાય
તો એ ખેતરનો માલિક આવે તો લાકડી મારે કોને? પેલા ગોવાળિયાને મારે. કેસ કોને કરે? ગોવાળ ઉપર કરે. એમ આ શરીરની ઇન્દ્રિયો બધી તમારી ગાય ભેંસ જેવો પશુઓ છે અને એને તમે ચારો ચડાવો છો અને એ ચારો વ્યવસ્થિત એના પ્રમાણે ચડે તો એને ગુનેગારી ના લાગે, પણ ખોટો ચારો ચડે તો એની ગુનેગારી અંશને લાગુ પડે છે, આ અંશને ભોગવવું પડે છે. હવે જો આ અંશને ભોગવવું પડતું હોય તો આ બધા ગોવાળ એક જુદા જુદા, ઘાટે ઘાટે બધા ગોવાળ જુદા જુદા હોય તો જે ઇન્દ્રિયોને જે ચારો ચડાવે એ ઘાટનો અંશ ભોગવે, બીજા એના કઈ લેના દેના છે નહીં. હા, ભૂત માન કરતા કરહીન કે પરણવી તાંત બહીન કે જો પશુપાલન પશુઘ્ન કે ગુના ભોગતે મનુષ્ય રહીન કે ભુક્ત માન કરતા કરને કે પણ નહીં તંત ભયન કે જો પશુપાલ પશુ ખૂન કે ગુણ ભુક્તે મનુષ્ય રહીન કે. આ જે પશુ ગુનો કરે છે એનો ગુનો એના પશુપાલન કરે. કોઈ ગાય ભેંસ કોઈનો મારી નાખે તો એની સજા કોને થાય? ગાય ભેંસ ને સજા ના થાય, પણ સજા કોને થાય? એના પશુપાલક ને થાય. એટલે આ પશુપાલનની માફક આ અંશને જે તમે આ કર્મ કરાવો છો એ કર્મનો બદલો એને ભોગવવો પડે છે. એટલે આ તત્વો વાળા બદલેલા જે દેહ છે એને સજા પડતી નથી, પણ સજાનો ભોગવટો કોણ કરે છે? અંશ ભોગવટ. આજે તમને જેલમાં પૂર્યા, 6 મહિનાની સજા થઈ અને જેલમાં ગયા તો શરીરને તકલીફ કઈ ખરી? ચિંતા કોણ કરે છે? હાથ કરે છે, પગ કરે છે, આંખો કરે છે, એ ચિંતા અંશ ચિંતા કરે છે. હું ક્યાં હાલ રહી ગયો? હે, ચિંતા અંશ કરે છે, પેલા તત્વો કોઈ ચિંતા કરતા નથી. એટલે ભોગતે મનુષ્ય રહે છે. એટલે આ ભોગતમાન કોને કરવું પડે છે? આ અંશ ને ભોગવવું પડે. આ લખી રાખજો કે તમે આ તમારા જે પશુઓ છે, ઇન્દ્રિયો રૂપી જે પશુઓ છે, એના જો ગમે તેવો ચારો ચડાયા અને કોઈનું ખેતર ભેળવી નાખ્યું તો સજા તમને થવાની, અંશને થશે, બીજા કોઈને થવાની નથી. એટલે કોઈના કામમાં હરી કરીને કોઈનું ખેતર ભેળવતા નહીં, નકર મોટામાં મોટો ગુનો લાગુ પડશે. હા, ચલો આગળ. એહી પરકાર અંશ કરતા કે વસત વેશ કે નારી પણ મટે ચૈતન આપની ગતા જો ધરે તંત પારી. એહી પ્રકાર અંશ કરતા કે વસત વેશ કે રાય. આ પ્રકારે દાખલા જે આપ્યા એ પ્રકારે આ અંશ આ ઘાટની અંદર રહે છે, આ વેશની અંદર. આ જે ભરવાડનો દાખલો જે આપ્યો, પશુપાલનનો જે દાખલો આપ્યો, એવી રીતે અંશ આ ઘાટની અંદર રહે છે. પણ ન મીટે ચૈતન અપની ગત જો ધરે તંત અપાય. પણ એ વિજાતી તત્વો સાથે રહેવા છતાં પોતાની જે ચૈતન્ય ગતિ છે એ કોઈ દિવસ ભૂલતો નથી. જો ધરે તંત, ગમે તે ઘાટમાં જાય એ ઘાટમાં જઈ અને એ તત્વોને ચેતન કરી અને એ એની ક્રિયા કરાવે છે. એ ચેતન કરવાનું ભૂલતો નથી, ભૂલાયેલું જ નથી. એનું લક્ષણ જે છે, એનું લક્ષણ જે છે એ ભૂલાયેલું છે, એની સાથે જોડાયેલું. એટલે આ પોતાની જે નિજગમ છે એ કોઈ દિવસ અંત ભૂલતો નથી. હા, ચૈતન ગત સોઈ નિજ ચૈતનતા જેનો સચેત સ્વભાવો તેન તજે પ્રકાશ પરમ કો જલિત કોય ઘટ જાવો. ચૈતન ગત સોઈ નિજ ચૈતનતા. આ ચૈતનની મૂળ ગતિ શું છે? ચૈતનતા. બીજાના ચેતન કરવાની જે ચૈતનતા છે એ પોતાની મૂળ ગતિ છે. જેનું સચેત સ્વભાવ, એનો સ્વભાવ જ છે.
એને સચેતન કરવાનો એનો સ્વભાવ છે. બીજા આ સંત છે એને સચેતન કરવાનો એનો સ્વભાવ છે. તેને તજે પ્રકાશ પરંતુ એ પોતાનો જે પ્રકાશ છે, ચેતન કરવાની જે ગમગતિ છે, ચેતન કરવાનો જે પ્રકાશ છે એ કોઈ ભૂલતો નથી. જદપી કાય ઘટ જાવું, ગમે તે ઘટમાં જાય પણ એ ઘટમાં જઈ અને આ પોતે ચૈતન્યતાનો પ્રકાશ કરે છે. હા, और अगम गमन गति की जान होय जो तदपि पर चैतन्यता चलित नहीं पिता आपन आप को कदपि और अगम गम निगम गति की जान न હોય જો તત્તી. આ ચૈતન્યતા અગમ નિગમ ની ખબર ના હોય તેનો વાંધો નહીં. પોતાના સ્વરૂપની ખબર નથી પણ ચૈતન્યતા ચલિત નહીં છે. આપનું આપ કો કદપી પોતાના સ્વરૂપને જાણતો નથી, અગમ ગતિને પણ જાણે છતાં પોતાની જે આ અગમ ગતિ જે છે ચૈતન્યતા કરવાની એ કોઈ ભૂલતો નથી. હા, પુનર્જનિત મતરિત મારી વરસતા જેવી જ્ઞાન તમે તો ભૂત પિશાચ જક્ષરે કેતન જિનકે કહો સમેત પુનઃ જનિત મશ્રિત મહી વર્ત. જેમ પાણીમાં ખાર ઓગળી ગઈ છે એ જે અંશ આ ઘાટમાં ભેગો ભરી ગયો છે. જેની અજ્ઞાન સમેતું, અજ્ઞાન થવાથી અજ્ઞાન સહિત આમાં મિશ્રીવત થઈ ગયો છે એના જેવો એમાં ભરી ગયેલો છે. અને એ ભરી જવાથી પોતાના સ્વરૂપનું ભાન એને નથી. ભૂત પિશાચ યક્ષ એ ચેતન જીનકે કહું થાય છે. આવા મિશ્ર બદલાયો હવે અહીં સુધી કહ્યું. હવે કે ભાઈ આતને બધી વાત કરી તમને ઘાટોની, ભૂત પિશાચ યક્ષ અહીં અહીં એટલે સાપ, અહીં એટલે એના જે શરીર જીનકે કહું છે એનું પણ તમને વર્તનની વાત કરું છું, એ તમે સાંભળો. હા, ભય સકલ અવગત કેતન એ સબ વિકલ મિલાપે કરતન મે પરવેશ કરિત વિતા ગતિ પિછમકી નાખે. ભય સકલ અવગત કેતન. હવે આ વિશે આપો દૂર કે કોઈ મરી ગયો અને એને અવગત એટલે બીજું શરીર પ્રાપ્ત ના થયું, બીજું શરીર પ્રાપ્ત ના થયું એને અવગત કહેવામાં આવે. કે ભય સકલ અવગત કેતન એ સબ વિકલ રાખે, એ બધા તડપી રહ્યા છે. શેના માટે? પર તનને પ્રવેશ કરી એક ગતિ પીછળ રાખે. હવે આ જરા આ વિષય જરા જુદા પ્રકારનો કે માણસ મરી જાય ત્યારે આમાંથી જાય શું લઈ જાય? માણસ મરી જાય ત્યારે આમાંથી કઈ લઈ જાય ખરો? કોઈ વસ્તુ લઈ જાય તો કોઈ એના સાથે એના વિચારો જાય. શું જાય છે? એના વિચારો, એના જાણપણાની અંદર આ ઘાટની અંદર જે ભોગવટો કરેલો છે અને એની જે મોજ માણેલી છે અને એમાં જે મગ્નતા છે એ મગ્નતાના વિચારો લઈને જાય. કારણ કે એની સાથે જાણપણામાં સ્પર્શ કરેલો છે એટલે જાણપણું એની સાથે રહે છે એટલે એ એની સાથે લઈ જાય છે. એટલે એ બીજા ઘાટમાં ના ગયો અને સૂક્ષ્મમાં રહ્યો એટલે એની જાણ એને રહે છે. જાણ એટલે એનું જ્ઞાન અહીંથી નીકળ્યો છે એટલે એનું જ્ઞાન એને રહે છે. અને એ જ્ઞાન રહેવાથી એ શરીરમાં આ શરીરમાં જે પોષણ મળતું હતું એવું પોષણ એ શરીરમાં નથી મળતું. એટલે એ પોષણ માટે એ આકળ વાતું થાય અને વરખા મારતો હોય છે. એટલે પરતનને પ્રવેશ કરી એટલે બીજાના શરીરમાં પ્રવેશ કરી ગતિ પીછમકી રાખે. આગલા જન્મનું એ બોલતો હોય છે, એનું જેટલું યાદ હોય એટલું એ બોલતો હોય. હવે આમાં એક પ્રશ્ન થાય તો ભાઈ આ શરીરમાં એક અંશ તો છે, આ શરીરમાં એક અંશ તો છે તો બીજો મેં પ્રવેશ કરી જાય તો પેલો પછી શું કરતો હોય છે? એનું કામ ઘૂસવા દે છે? એવો પ્રશ્ન ના થાય? પણ થવો છે આ વિષય આખો આવ્યો એટલે આપણે કહીએ. પણ ના,
એવું નથી. એ પેલો પ્રવેશ કરે છે કેમ સજાતી વસ્તુ છે બે. કોઈ કગરે તો આપણા ઘરમાં ના બનીએ. આ ભાઈ તો ભાઈ આયા પછી તમારા ઉપર દાદાગીરી કરે તો એ પેલો ના નીકળે કે મારે નહીં નીકળવું તાર શું કરવું છે. તો એને કાઢવા માટે કોઈ બીજા બૂમ ઘરમાંથી પાછ કે ભાઈ આવશે કોઈક આને કાઢવા ઘરમાં પૂછી ગયો છે. આ આવી દશા આમાં થયેલી છે. આમાં આવી દશા થયેલી છે. પણ શું કે છે કે આ જે પછી એમાં ઘરમાં ઘૂસ્યા પછી તમે એ કે એ રીતે જ તમારે વર્તન કરવું પડે કે નગરમાં બહાર જવાનું નથી. એટલે હાવી થઈ જાય. એનો દાખલો આપો કે દાખલા તરીકે સિંહ હોય સિંહ અને એને પકડી લાયા પાંજરામાં પછી પેલું ચાબુક રાખવા હોય હેન્ટર એ કરંટ વાળું હોય એને અડાડે એટલે કરંટ લાગે. બે ચાર વખત અડાડે એટલે કરંટ લાગે એટલે ગભરાય તો આમાં મારું બધું કંઈક છે એટલે હવે આનાથી આગળ એટલે પેલો ઈશારો કરે એમ એને કરવું પડે ને તો કે પેલું અડાડશે એટલે મને આ કરંટ લાગશે કે આવું થશે કે મારું મૃત્યુ થશે એ બીક લાગે. એટલે આવો સિંહ હોવા છતાં સિંહ કરતા મનુષ્ય નબળો છે. શક્તિમાં નબળો છે પણ દિવસ છે નથી પેલા ચાબુક નો કરણ થી દિવસ એમ આ પડકાયાની આ બીજા કાયની બે ભૂત પ્રેત બેસી ગયું ને એનું સૂક્ષ્મ શરીર આ સ્થૂળ શરીર કરતા હારી થાય એવું હોય, શક્તિશાળી હોય. અને એ શક્તિશાળી થવાથી એ તમારા પર હારી થાય અને તમને બોલાય એમ તમારે બોલવું પડે. એટલે કે બીજો આમાં આવીને બોલે છે એવું અમારા મૂળ કેવું છે કે પર તમે મેં પ્રવેશ કરી છે ગતિ પીછમથી અને એ શરીરમાં આવી અને તમારું પાછળનું બોલે ત્યાં મારું ચોરી લીધું હતું, ત્યાં મારું આમ કર્યું હતું, તેમ કર્યું, બધું બોલવા માંડે. હા, અતિ સચેત મનુષ્ય તનકી ગતા લઈ કરવસે જોત નહીં થોરે કદિન તે રમે સમરતી પીછે ભવિત અમ નહીં. અતિ સચેત મનુષ્ય તનકી ગત એટલે આ કોનામાં બને મનુષ્ય શરીરમાં થાય. મનુષ્ય શરીરનું મૃત્યુ પામવા એ અનામત ક્યાં એની ગતિ અતિ સચેતન છે. લઈ કરે વસે જતા નહીં એટલે આ વાસના લઈને બીજામાં એ વસ કરે છે. થોડેક દિન થઈ રહે છે આ થોડા દિવસ જ એની સમૃદ્ધિ રહે પણ ધીમે ધીમે એ ભૂલી જાય. એનો પ્રત્યક્ષ દાખલો તમારે જોવો હોય તો નાનું બાળક જન્મ અને 2-3 મહિનાનું થાય હવે એના અંતઃકરણો તો ક્રિયા કરતા નથી. એ વખત કયા તત્વો ક્રિયા કરતા હોય છે ખબર છે? પંચમવેદ વાંચ્યો છે. પંચમવેદજીને લખ્યું છે કે માતા પિતાના જે તત્વો આયા હોય વર્ગીજાન ચક્ષસ તત્વો, અનંત ચક્ષસ તત્વો, કાળ ચક્ષસ એ ક્રિયાઓ એમાં કરતા હોય છે. પણ એ અંશ તો ખરો ને તો એ નાનું 3 મહિનાનું બાળક ગણે તો હસતું હોય આપણે કહે તો એનું કામ હસતું છે કઈ ભાગ તો છે ને અંતર કરતો આગમની જે વાત છે એને યાદ હોય. અગમ જે ઘાટમાં ત્યાં હોય એ એટલે એના એટલે બાપજી બોલે કે થોડા દિવસ થોડેક દિન તો એ રહે સમૃદ્ધિ, થોડા દિવસ એ સમૃદ્ધિ રહે પછી ધીમે ધીમે પીછે ભવિત આવવાની પછી ધીમે રહીને બધું ભૂલી જાય. જરા સ્વતંત્ર તત્વો આ જ્ઞાન સમજવા માટે તમારે પંચવેદ વાંચવો પડશે કે અનંત વર્ગ જ્ઞાન અને કાળ ચક્ષસ. આ ત્રણની જે ક્રિયાઓ છે એ માતા પિતાના સંજોગથી જે પ્રસૂતિ થાય અને બાળક જન્મ એની સાથે માતાના આ ચક્ષસ તત્વો આવ્યા હોય એ ક્રિયા કરતા હોય છે. જ્યારે આના અંતઃકરણો ખીલીને તૈયાર થાય ત્યારે ધીમે 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 એ તત્વો ખલાસ થાય છે અને આમાં પોખેલા તત્વો ક્રિયા કરતા બની જાય છે. અમન ભય અલંકાર નથી ગતા ભય ઇન્દ્રિયંત સકો और सकल जड़ जात सजात की अवितताय तेहि कसको. અમન ભય અલંકાર કી ગતો હોય ઇન્દ્રિય એટલે જયારે આ જૂનો જાણતો બંધ થાય એ બાળક
જ્યાં સુધી નાનું છે પણ ધીમે ધીમે જેમ મોટું થતું જાય અને એના આ પોખેલા તત્વોનો વિકાસ થતો હોય અને એ ધીમે ધીમે પેલી સ્મૃતિ ભૂલી જાય. ઓર સકલ અજળ જાત સજાતી હવિત તાય તે પછી આ શરીરના તત્વો સાથે મિલાપ કરી અને પછી એના જેવું એ વર્તન કરતો થઈ જાય. પછી નહીં કહે હવે નજર મિલાવતો થયો, હવે ઓળખતો થયો, આ એની મમ્મી છે, આ એના પપ્પા છે, એનો ઘૂઘરો લઈ લો ધ્રુવ કા મારું છે, એવું બધું પછી ઊભું થાય. ધીમે ધીમે આ શરીરમાં રહેવાથી એનો સંબંધ થાય અને એનો જે વિકાસ થાય તત્વોનો અંતઃકરણનો બધો પછી એનામાં એ જૂની સ્મૃતિ ભૂલી જાય અને નવાને પકડી લે. હા, ભૂમિ પતંગ કીટ પશુ ખગહી વતતાંત જેહિત નહીં તેહિ ન કરે પરવેશ મનુષ્ય में निज में नहीं उच्चर नहीं. ભૂલી પતંગ કીટ પશુ ખગ કી બસત અંશ જે તન એમનામાં પણ આવું થતું હોય છે. એમનામાં એમના જેવી વાસના હોય, એમનામાં એમના જેવા વિચારો હોય, એમનામાં પણ એટલે આ કીટ પતંગ પશુ પક્ષીના શરીરમાં પણ આ અંશ છે ને એ મનુષ્યના દેહમાં એ પછી એ પ્રવેશ કરી શકતો નથી. કેહી ન કરે પ્રવેશ મનુષ્ય નિજ મેં નહીં ઉચ્ચરણી. કેમ કે ઉચ્ચાર કરવાની ગતિ એનામાં નથી, એ તમારામાં ગુછી જાય તો બોલે કેવું છે એનામાં ગતિ નહીં. અને સારું છે ગુજતા નહીં. જો પાલો કે આખલો તો બળી ગયો હોય અને એ કોઈનામાં ઘૂસી જાય તો એની દશા શું થાય શરીરની? માલિકે સારું બનાવી દે આ બધા એમનો ભૂત આવે તો કોઈ સિંહનો ઘૂસી જાય તો ઘરમાં બચકા ભરી ખાય. કેવું બધું થાય. આ માલિકે પહેલા બધું કહી દીધું કે મેં બધું આ જગત કેવું બનાવવાનું છે અને આ બનાવ્યા પછી કેવી કેવી ક્રિયાઓ થશે એ અંતમાં નક્કી કર્યા પછી આ બધું બનાવ્યું છે. એટલે કહે છે કે આ બધાના પશુ પંખીઓમાં આ બધું રહેવાનું પણ એ કોઈ મનુષ્ય શરીરમાં ઘૂસતા નથી. કહી ન કરે પ્રવેશ મનુષ્ય નિજમે નહીં ઉતરે નહીં. એટલે આ ગાત એટલે આ સમજવું તમારે આ જગત ની અંદર માલિકે બધું બનાવ્યું છે. કોઈ નથી એવું કહેવાનું જ નહીં. બધું જ છે. અવગત ગયેલા હાથ છે બધું જ છે પણ તમને કાંઈ નડે નહીં. કેમ ના નડે? તમે જ્ઞાની છો એ જ છે. જો આ વસ્તુ કોને નડતી? જ્ઞાની ને ના નડે, રાજા ને ના નડે, હા તપસ્વી ને ના નડે. કેમ કે તમારામાં જ્ઞાન છે એટલે એ તમને નડતું નથી. બાકી આ બધું ચાલ્યા જ કરવાનું જગતમાં. હા, तो तिन के अंतर गे गत की कहो करी सुन पावे जेहि जिन की समझन होय जिन में माही की माही मुर जावे. આવું બાપજી બોલ્યા કોઈ પૂછનાર તો હોય જ પાછો. એટલે કોઈ પૂછી નાખ્યું. કેવું પૂછ્યું? તો તિનકે અંતર કી કહો ક્યાં કરી તું પાવે? તો કે આ પશુ પંખી નો તો કેવી રીતે શું થાય બેચારાને? એનો રહી ગયો હોય જીવ શું થાય તમે સમજાવો. તો જેહી જિનકે સમજણ હોય જીને માહિતી મળી જાય. એ જે ઘાટમાં ગયો હોય એ ઘાટમાં એ બધી સ્મૃતિ ભૂલી જાય, મૂર્જાઈ જાય. એ પછી કોઈની પાસે માગણી કરું, આ કરું તે કરું એનામાં આવતું નથી. હા, જેહી વિશેષ અંશાવતારિક જ્ઞાન ધ્યાન ગમ જેતા વિચરંતા જીવ સકલ જહાન में કબહુ ન હોય અચેતા. જેહી વિશેષ અંશ અવતારી જ્ઞાન દાન ગમવેતા. આ વિશેષ અવતારી પુરુષો છે કેવા છે? જ્ઞાની છે. જ્ઞાની અને ગમ ગતિના વેતા પુરુષો છે. એટલે વિચરણતા સકલ જહાન ને કબહુ ન હોય અચેતા. એ ગમે ત્યાં ફરે, એ કોઈ દિવસ અચેત થતા નથી. કયા? વિશેષ પુરુષો કીધા. જે રામ ને કૃષ્ણ ના બધા વિશેષ જગતમાં આવે અને કોઈનું કાર્ય કરી જાય પણ એ ક્યાંય ફસાતા કોઈ ઘાટમાં આવી અને ઘાટરૂપ થઈ અને પછી એ મરી જાય એટલે એ અવગત થતા
એ વિશેષણ તો કોઈ દિવસ અવગતિને પ્રાપ્ત કરતા નથી. નથી. છતાંય આપણે એના શરીરમાં લાઈન ધૂણાઈએ છે. એ બિચારા કોઈ અવગતે ગયા નહીં. હા કે મારા હનુમાનજી આયા, હવે હનુમાનજી અવગતે ગયા ખરા? કેટલા રામના ભક્ત હતા, એની સુરતા કેટલી સચેતન હોય, એનું લક્ષ્ય ક્યાં હોય, એ લક્ષ્યમાં સ્થિર થયા હોય ને, હા, તો આપણના શરીરમાં આવતા હોય તો પછી આપણે એને શું કહેવાય? અવગત્યા કહેવાય, બીજું કઈ કહેવાય? એક સમજવા જેવો વિચાર. હા, એક સમજમાં આ લાંબા જેવી બધી વાતો છે. પરમ ગુરુએ બધું સમજાવ્યું છે કે આ વિશેષણ તો કોઈ દિવસ અવગતિ પામતા નથી. ગમે તે બ્રહ્માંડમાં ગમે તે પૃથ્વી લોક મૃત્યુ લોક જે લોક ગમે એમાં બધા લોકમાં ફરી શકે છે, પણ એમને આપણે નારદ બધા લોકમાં નહીં ફરતા, પણ એને ક્યાંય કશું ઓળખતું નથી. એ વિશેષણ તો ગમે તે લોકમાં જાય પણ એને ક્યાંય પોતાની સ્મૃતિ ભૂલી જતા નથી. પોતાનું શરીર છે, હું આ લોકનો છું, હું આ અંશ છું, કે આવો મારું શરીર છે, એ કોઈ ભૂલતા નથી ગમે ત્યારે સરકાર. આપણે ક્યાંથી આયા બધા બોલે છે ને કે ક્યાંથી આયા ને ક્યાં જવાના, દરેક સંપ્રદાય વાળા બોલે છે, પણ આનો મતલબ હું ક્યાંથી આયા ને ક્યાં જવાના, એટલે આગળ ગધાડામાં તો કૂતરામાં તો માણસમાં તો આપણને ખબર નહીં. અને મળ્યા પછી ક્યાં જવાનું, ફોર વ્હીલમાં જવાનું કે પેટે ચાલે એમાં જવાનું કે એ આપણને ખબર નહીં. એના વિશે વાત કરો છો કે આ શરીરનો અંશ કયા ધામનો છે, અને આ છૂટ્યા પછી એ અંશને ક્યાં જવું એની વાત કરો છો કે પેલી વાત કરો છો? આ સમજવા જેવો વિષય છે. આખું જગત જ બોલે છે કે ક્યાંથી આને ક્યાં જવાના, તો એ આની વાત કરે છે કે ક્યાંથી આ એ ખબર નથી, અને મળ્યા પછી ક્યાં જવાનું એ ખબર નથી. પરમ ગુરુ શું કહે છે કે તું કયા ઘેરથી આવ્યો છે એ તને ખબર નથી. આ જગતના જીવાત્માઓના આ અંશ કયા ઘરનો વતની છે એ એને ખબર નથી, અને મળ્યા પછી એ પાછળ ધામમાં જવાનું છે કે નહીં જવાનું એ એને ખબર નથી. જો તારે એ ધામમાં જવાનું હોય તો આ જ્ઞાનનો સ્વીકાર કરો. આજ્ઞા તો તું ક્યાંથી આવે ને ક્યાં જવાનો નિર્ણય તારે અત્યારે કરી લેવાનો. કે અત્યારે મનુષ્ય ઘાટ મળ્યો છે એમાં તમારો નિર્ણય કરે કે હું ક્યાંથી આવ્યો છું, એટલે કયા ઘાટમાંથી આવ્યો નહીં, પણ આ શરીરને ચલાવનાર ચેતન અંશ કયા ધામમાંથી આવ્યો છે, એનો બાપ કયો છે, એનું ખરું ઘર કયું છે, એ તું આ ઘાટે તૈયાર કરી દે. આ ઘાટમાં રહીને જ આ ઘાટ છોડ્યા પછી મારે ક્યાં જવું આ ધામ નક્કી કર. એટલે જીવતા તું આ નક્કી કરી લે. એવું દયાળુ પુરુષ કે છે. વ્યાઘ્ર વૈરાગ ચમચ કેતના જીનવે કિયે પ્રવેશો કરિત કાજ જેહી જમત લબકે ભવિત નહીં ગત વેશો. રાગ વેરા મત કચ કે તન દિન में किए प्रवेशु करित काज ये निज मतलब के भवित नहीं गति. એટલે આ અવતારી પુરુષો આ પૃથ્વી લોક ઉપર ભક્તોના કાર્ય કરવા માટે એમને જુદા જુદા શરીરો ધારણ કર્યા. કવેરા અવતાર ધારણ કર્યો, મચ્છા અવતાર કર્યો, કચ્છા, એ બધા આમાં આયા ખરા, પણ આ એક કાર્ય કરીને જતા રહ્યા, પણ એ ઘાટરૂપ ના બની ગયા. એ ભલે પશુનું શરીર હતું પણ એ પશુ જેવા બન્યા નહીં. એમને ગમગતિ પોતે હતી કે હું આ કાર્ય કરવા આવ્યો છું, આ કાર્ય કરી અને પછી મારા ધામમાં પાછો જતો. એટલે એ કોઈ દિવસ ફસાયા નહીં, એ ગતિરૂપ બન્યા, એટલે ઘાટની ગતિ જેવા બન્યા નહીં. હા, એહી સમાન વિશેષાંશ ફરક ભેદ ભવશેતી વિશેષ કોનૈયબ્દ અનાદિક સમકો સદા અતિથિ. यही सामान्य विशेषण की फरक भेदभाव છે. આ તમને સામાન્ય અને વિશેષણ નો ભેદ બતાવ્યો કે આપણે સામાન્ય સમજી જાય તો અવિગત થાય, કોકના શરીરમાં જવાનું થાય, પણ પેલો અવિગત જતો નથી. પણ વિશેષણ શું છે એ પોતાના ધામમાં જ રહે છે, એમની અવગતિ થતી નથી. અને આ સામાન્ય અંતોની અવગતિ થાય. વિશેષ કોઈ નહીં અજ્ઞ અનાદિક. અને આ વિશેષણને કોઈ જયારે અજ્ઞાન લાગુ પડતું
કયું અજ્ઞાન? પોતાના સ્વરૂપનું નહીં, પણ હું જે લોકમાં રહ્યો છું એ લોકનો વતની છું, અને આ મારું શરીર છે, આ મારું જ્ઞાન છે, અને હું આ રીતે રહું છું. એ જ્ઞાન કોઈ દિવસ ભૂલતા, ગમે તે ઘાટમાં જાય પણ આ જ્ઞાને કોઈ દિવસ ભૂલતા નથી. સમકુલ સદા અચેતી, અને સામાન્ય કાયમ અચેત જ હોય છે. ક્યાંથી આવે ક્યાં જાય કશી ખબર જ નથી. આ અઠવાડિયા પહેલા શું ખાધું એ ખબર ના હોય. હા, ઘણી વખત તો એવું પાણી પીવા ગયા હોય અને પાણી પીધા વગર બીજું લઈને આવી વિચાર કે કેમ આવ્યો અંદર એ ખબર જ નથી. આ સામાન્ય નું કામ આવું છે. એટલે સામાન્ય કાયમ અચેત છે અને વિશેષ અંશો છે એ સચેત છે. હા, તદપિતાય સમાનાંશકો મિલનાંશ વિશેષો તેહી લખાવે કૃતાધ્યકો કરી પરમ ઉપદેશો. તદપી તાય સામાન્ય અંશ को मिलना अंश विशेष. એટલે આ સામાન્ય અંશ તો વિશેષ અંશ નો મળે તો ચોપામાં શું કે તે લખાવે કરતા આદ્યકું. હે, કરી પરમ ઉપદેશ કરી અને ચોપા તો કહે છે આદ્ય કરતા લખાવો. હવે આ તો લખવો પડ્યો. વિશેષ અંશ નો તો એટલે કરતાની ખબર નથી તો આમાં કેમ લખ્યું? તો આનો અર્થ શું થાય? તે લખાવે કરતા આદ્યકું. આ પ્રથમ ઉત્પન્ન થયેલો કોણ છે એને ઓળખાવા છે. તો કોણ પ્રથમ નિરંજન પુરુષ સુધી આ સૃષ્ટિના કર્તા તરીકે કોણ સ્થાપિત કર્યા છે? નિરંજન પુરુષ હતા. તો નિરંજન આ વિશેષ તમને ત્યાં સુધી લઈ જાય કે આ કર્તાનું ભજન કરો, તમારું કલ્યાણ થશે. મને એવી સમજ પડે છે કે તે લખાવે કરતા ફરી પરમ ઉપદેશ આપી અને આ આદ્ય કરતા જ્યાં જગતના જે કર્તા બનાયા છે ત્યાં સુધીનું જ્ઞાન એ લોકો આપી શકે. હા, और अपने तन से तन देखता तिन से भरम न लाही पर अंतर के अंश विशेषण जिनकी अकल कलाई. और अपने तन को तन देखी तिनने भ्रम. હવે બધા આપણા જેવા શરીર વાળા છે. રામ કેવા? તો આપણા શરીર જેવા. કૃષ્ણ કેવા? તો આપણા શરીર જેવા. ભગવાન બુદ્ધ કેવા? તો આપણા શરીર જેવા. ઈસુ ભગવાન કેવા? તો આપણી શરીર છે. 24 તીર્થંકરો કેવા? તો બધા આપણા શરીર વાળા છે. તો કે આવા શરીરો જોઈ તને અકળાતા નહીં. કેમ? એમાં જે અંશ છે એ વિશેષ ગતિનો અંશ છે. એટલે કહે છે ઓર આપને તન કે તન દેખી તેમને ભરમ ને ભરાવી पर अंतर के अंश विशेषण जिनकी सकल कलाई. પરંતુ વિશેષ અંશના હૃદયમાં આ અંશમાં આ જે ઘાટ આવ્યો છે એમાં જે અંશ છે એની જે અકલ કળા રહેલી છે એ એને આપણે જાણતા નથી. આપણા કરતા વિશેષ છે અને આપણે સામાન્ય છીએ. હા, એટલે હવે કોઈને કહેવું નહીં. હા, કોઈ આ એટલું ધ્યાન રાખવું કે કોઈની કાપણી નહીં કરવાની, વિવેકથી બોલવું. એ ખરા વિશેષ અંશો ખરા પણ એને કર્તાની ખબર ખરી, એને પોતાના સ્વરૂપની ખબર કરી નહીં. તો એ બાબતમાં કર્તાની સરખામણીમાં અલ્પજ્ઞ પણ આપણી સરખામણીમાં વિશેષ. દાખલા તરીકે કે હું અહીંયા આગળ કથા કરું છું પણ તમે મારી સરખામણી ગાદીપતિની જોડે કરો થાય ખરી? ના થાય. હું એની આગળ સામાન્ય છું અને ગાદીપતિની સરખામણી તમે પરમ ગુરુ સાથે કરો થાય ખરી? ના થાય. કેમ કે પરમ ગુરુ કરતા એ નીકળી ગતિના છે. પરમ ગુરુ ની બરોબર એ થઈ શકે. હા, એ બધા આપણા સંપ્રદાયમાં પૂજનીક ને વંદનીય ખરા પણ પરમ ગુરુ એ પરમ ગુરુ અને ગાદીપતિ એ હવે પરમ ગુરુ ની તુલના કર્તાની સાથે કરો તો થાય ખરી? તો એ ના થાય. કેમ? પરમ વિશેષ અંત છે, કર્તા ઉપજાયેલા છે અને કર્તાની સાનિધ્યમાં રહેલા છે. એટલે પરમ ગુરુની સરખામણી કર્તા માલિક સાથે થાય નહીં અને કર્તાની સરખામણી કોઈનાથી બીજાની થાય એવી નથી. એમ તમે આ સરખામણી જો કરો તો એ રીતે વિશેષ અંશ સામાન્ય સરખામણી કરો તો આપણા કરતા વિશેષ અંશ શ્રેષ્ઠ છે, પૂજનિક છે, વંદનીય છે. પૂજનિક અને વંદનીય છે એ વિશેષ છે. એટલે આપણે બોલો विशेष और सामान्य अंश की
अजाति कदोई। विशेष और सामान्य की अलग इच्छा હોય એટલે વિશેષ અંત અને સામાન્યની ઐશ્વર્યતા અલગ અલગ છે પણ જળ તંત્ર સજાતીની છે એક ગત પણ જળ તત્વો બધાના સરખા છે બધા સજાતી વાળા છે અલગ અજાતિ કદોઈ આ બંને અંશો આ જળ તત્વોથી અલગ છે બધા જુદા છે જળ તત્વોની સાથે એકતા વાળા નથી હા कृता अंश की अलग रहन की कही होती तन तन से सोई सकल विधि कही सुनाईता समझ छे तन तन से। कर्ता अंश की अलग रहन की कई होती तरत આગળ મેં કહ્યું હતું ને કે તું અલગ કેવી રીતે છે આગળના અંગમાં કહ્યું હતું કે તને આગળ જાય તો આ બધું કહે કે સોહી સકલ વિધિ કહી સુનાય તો સમજ છે કે આ તમને સમજણ આપી દીધી કે તું અલગ કેવી રીતે આ શરીરમાં આ અંશ અલગ કેવી રીતે રહેલો છે એ તને સમજાવી દીધો હા अंत समझ की यही समझ तदा कृतांश अपने ही बहु करता करत के कारण अंतर्गत के ही અંત સમજ की यही समझ છેવટમાં છેવટ સમજ એક જ છે કઈ સમજ છે કરતા અંશ આપણે બધા કર્તાના અંશો છીએ આ છેવટની સમજ આપી કે આપણે બધા કોના અંશો છીએ કર્તા માલિકના અંશો છીએ બહરો કરતા કરત કે કારણ અંતર્ગત કે એ એટલે આ સર્જનહાર માલિકની જે રચના છે એ રચનાના કારણ રૂપે કર્તા માલિક રહેલા છે આ રચના કર્તા માલિકે કરેલી છે અને એ રચનાની અંદર આપણને જે વસાયેલા અંશો છીએ એ બધા કર્તા માલિકના જ અંશો છીએ બીજા કોઈના નથી આ છેવટની છેવટ સમજ છે કે આપણો માલિક કર્તા છે બીજો કોઈ છે નહીં એટલે આપણા સ્વરૂપે થઈ અને કર્તાના સાનિધ્યમાં જવાનું છે કર્તા માલિકની એકતા કરવાની છે હા अबधि सुनो विशेष अंश की मुनि समान तमे तो एक ही खान पान दोन के वसत सजात सके तो। अब यही सुनो विशेष अंश की पुण्य सामान्य समय तो अब विशेष अंश અને સામાન્ય અંશની વાત કરું છું શું કે છે કે એક ही ખાનપાન બહુ કે ખાનપાન બધાના એક છે વસત સજાત સખે તું એ સજાતી રૂપે ક્ષેત્રમાં વસેલા છે ક્યાં આ અંશો કયા ક્ષેત્રમાં વસેલા છે જેનું જે મૂળ ક્ષેત્ર છે એમાં બધા સજાતીય એક જ અંશો છે અને ત્યાં આગળ બધાનું ખાનપાન એક જ છે કયું જુદું નથી આ एक खान और खेत वतन से समकर अंचन कोई उभयन के ईश्वरियन की गता कहत सुनो सब कोई। एक खान और खेत वचन ને એક જ ખાનપાન અને વસવાનું એક જ ક્ષેત્રમાં તો બધા જ અંશોમાં વસાયેલા ક્યાં છે બ્રહ્મ ક્ષેત્રની અંદર બધા જ વસેલા બધા જ અંશો છતાં ત્યાં ભાગ છે સામાન્ય અને વિશેષ અહીં બોલ્યા કે શું છે કે સમકર અંશ ન કોઈ ઉભય ને કે ઈશ્વરંતી આ બધાની ઈશ્વરતા જુદી જુદી કહત સુનો અબ હોય એની ઈશ્વરતા અલગ અલગ છે તમને હું સમજાવું છું હા एक सजात सकल घटके मही प्रेरक भवन समीरा जैसे अंश विशेषनुन्यगत तैसे ही स्वरण समीरा। एक सजात सकल घटके मही प्रेरक पवन सबीरा આ દરેક ઘાટો જે બનાયેલા છે એ ઘાટોની અંદર પ્રેરક પવન સમીરા
પ્રણવ રૂપી સમીર એટલે પ્રણવ રૂપી પ્રણવ આ બધાનામાં પ્રણવ રૂપી હવા બધામાં ગોળ મૂકેલી છે. જેસે એ અંશ વિશેષ ન્યૂનગત આ અંશોની વિશેષતા અને ન્યૂનતા ની જે ગતિ છે કેસે એ સ્વરણ સહિરા એ પ્રકારનો પ્રણવ એમાં રહેલો છે. જે ઘાટમાં જે વસાયેલા છે એ ઘાટનો જે પ્રણવ છે એ બધા ઘાટ પ્રમાણે પ્રણવ એમાં રહેલો છે. જો આપકે અનુકર મન સે ઈતા સકલ પદાર્થ તોહી લખ 84 જીવ જંત તના એક સરીખન કોઈ. દાખલો આપ્યો કે જો અપકે અનુકર્મ છે એ તો સકલ પદાર્થ હોય. આ બધી જ વનસ્પતિનું પોષણ શાનું છે? પાણી. બધી વનસ્પતિનું પોષણ શાનું છે? પાણી. પાણીનામાં તો સુકાઈ જાય તો બધાનું પોષણ એક જ છે. લખ 84 જીવ જંતન એક શરીક ને કોઈ. પણ હવે એ પાયાનું પોષણ એક છે પણ બધા વૃક્ષ એક સરખા ખરા? કોઈ ખાટું છે, કોઈ તીખું છે, કોઈ મોળું છે, અલગ અલગ. એવી રીતે કે લખ 84 જીવ જંતન એવા લખ 84 લાખ પ્રકારના જે ઘાટ બનાવ્યા છે એ બધા જુદા છે. એક શરીક ને કોઈ બધા એક સરખા નથી, બધાના જુદા જુદા પ્રકાર. જેવી જીનકે તન મે તન સમ ભવિતવ ભીન સ્વાદો એસે પ્રણવ એક ઉપવતતે અંશ અલગ પ્રતિપાદો. જેહી जिनके तन में तन सम अब ભવિતવ ભિન્ન સ્વાદુ. આ બધાના પોષણ પાણીનું મળે છે પણ બધાના સ્વાદ જુદા જુદા છે. પાણી તો એક જ છે પણ બધાના સ્વાદ જુદા જુદા. એસે ही પ્રણવ એક આપો પાડો. આ બધાનો પ્રણવ એક જ સરખો છે. બધા ઘાટને પોષણ શાનું મળે છે? પાણીનું પોષણ મળે. અંશ અલગ પ્રતિપાદુ અને આ બધાથી અંશ અલગ રહેલો છે. બધાના પ્રણવથી જ પોષણ મળે છે. ઘાટને જેમ પાણીથી વૃક્ષને જેમ પાણીથી પોષણ મળે છે પણ એનો સ્વાદ અલગ અલગ છે. એમાં દરેક ઘાટની અંદર પોષણ પ્રણવનું છે પણ દરેકના સ્વભાવ કેવા છે? જુદા જુદા છે. કેમ કે જેવું એના અંકુરમાં મૂક્યું છે એ પ્રમાણેના બધાના પણ પોષણ બધાનું એક જ છે. હા, એક નીર સે એક નહીં જો વનસ્પતિ કી જાતિ પ્રણવ એક સે એક નહીં તો અંશ વિશેષ વિજાતિ. એક નિર્સે એક નહીં જો વનસ્પતિ કે જાતિ. એક જ પ્રકારનું પાણી પીવા છતાં બધી વનસ્પતિનો રસકસ એક નથી. બધાનો અલગ અલગ જાતિ છે, જુદા જુદા છે. પ્રણવ એક છે એક નહીં ક્યાં એમ બધાનો પ્રણવ એક સરખો, બધાનો પ્રણવથી જ પોષણ છે પણ એ અંશ વિશેષ વિજાતિ. એ કે તો અંશ જેવા છે એવા ઘાટની અંદર એવા પ્રણવ પોષણ મૂકેલું છે પણ એક સરખી શબ્દની રચના પણ નથી. એક સરખો પ્રણવ હોવા છતાં બધું તમને ઘાટની અંદર વિચરણ થાય છે એ બધું જુદું જુદું પ્રકારનું દેખાય છે. હા, जब ते प्रणव सजात तंत की खान पानवत सोही तिन ते अंश विजात विलक्षण एक नहीं किनु कोई. जब ते प्रणव सजात तंत की તો આ પ્રણવ કોની સજાતિનો છે? તત્વોને જળ તત્વો છે એની સજાતિનો છે. ખાનપાન વત સોઈ એ ખાનપાન છે એટલે આનું ખાનપાન છે. કોનું? તત્વોનું જે ખાનપાન છે એ પ્રણવ એના જેવો છે. એટલે કે તિંતે અંશ વિજાત વિલક્ષણ તેનાથી અંશ જુદો છે. તેનાથી અંશ આખો જુદો છે. એક નહીં કે કોઈ એ એક છે નહીં, બધાના જેવો એક સરખા ખાનપાન. આ અંશ બધાના ખાનપાન સરખા છે ખરા ઘાટના, અંશ એનાથી અલગ છે, એનાથી અંશ જુદો છે.
तंत सजातिक प्रणव सहित इत अंश अजात अमीरो तेतवे जर तंत समोवड चिकट मिलेना नीरो તંત સજાતિક પ્રણવ સહિત હિત અંશ અજાત અમેરુ આ બધા તત્વો એક જળ જાતિ એટલે જળ પક્ષી બધા સજાતિ તત્વો કયા પક્ષે સજાતિ છે જળ પક્ષે એટલે એનામાં કોઈ ક્રિયા કરવાની શક્તિ નથી એટલે બધા તત્વો જળ છે પ્રણવ સહિત એનો સજાતિ અંશ અજાત અમેરુ પણ અંશ એનાથી વિજાતિનો છે અંત એમની સજાતિનો નથી તેના હવે જળ તંત સમોવન આ અંત જળ તત્વો જેવો બની જતો નથી કેવી રીતે ચીકટ મિલે નહીં નીરું જેમ પાણીની અંદર તમે ચીકટ તેલ રેડો કે ઘી રેડો તો પાણીમાં ભરે ખરું એ કોઈ દિવસ ભરે એમ આ શરીરમાં રહેલો અંશ આ બધા તત્વો એક સજાતિના હોવા છતાં આ અંશ એમાં ભળી જતો નથી જેમ પાણીની અંદર આ ચીકટ અલગ રહે છે એમ આ તત્વોની અંદર અંશ આખો અલગ ને અલગ રહે છે ભોગવટો કરે બધી જ પ્રકારનો પણ અલગ નો અલગ છે હા એવી પરકારના અંશ અલેપના તન મેં થકો વિતરણી લાગ શકે એક આજ્ઞ જેવો નકો તદિપતાય ભવ ભરણી એહી પ્રકારના અંશ અલેપન આ પ્રકારે અંશ જુદો છે બધા જ ઘાટોમાં જે અંશ એમાં વસેલો છે એ આજે દાખલો આપ્યો એ રીતે બધાથી અંશ અલેપન જુદો છે કોઈમાં ભળી જતો નથી તને થકો વિતરહી લાગ શકે એક અગ્નિ જેવું છે એટલે અજ્ઞાન લાગે છે સમય અજ્ઞાન લાગે છે પોતાના સ્વરૂપનું હું કેવો છું એ ભૂલી ગયો છે એટલે એને અજ્ઞાન લાગ્યું છે પોતાના સ્વરૂપનું તદપી તાય બહુ ફરી એટલે આ ભવની અંદર ફર્યા કરે છે બધા ઘાટોમાં જો અજ્ઞાન ના હોય અને પોતાના સ્વરૂપનું જો જ્ઞાન હોય તો કોઈ દિવસ બીજા ઘાટમાં ફરવાનું આવતું નથી પણ આ અંશને એક જ અજ્ઞાન લાગ્યું છે કયું કે હું કોણ છું એ અજ્ઞાન લાગી ગયો એ પોતાના સ્વરૂપનું જ્ઞાન ભૂલી ગયો છે અને એના કારણે દરેક ઘાટમાં એને ફરવું પડે છે અજ્ઞ સજાત અંશ તે ઉદ્ભવ અપના વિસર્પણાનો જ્યોતે ભોજન કરિત આપની જા પુલિત દિવસ આજ્ઞ સદાત અંશે ઉદ્ભવ આ જ્ઞાન અંશમાં પોતાનામાંથી ઉદ્ભવ્યું છે અપના વિસર્પણાનું પોતાના વિસરી જવાનું જે અજ્ઞાન મારું સ્વરૂપ કેવું છે એ સ્વરૂપને વિસરી જવાનું જે અજ્ઞાન લાગ્યું એ પોતાનામાંથી એને ઊભું થયું છે જો તે ભોજન કરી આપને જ ભૂલી તવ દિવસ ગણાવ 4 દિવસ પહેલા શું ખાધું એ આપણે ભૂલી જઈએ છીએ એમ આ અંશ પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે અને આ ભૂલી જવા પણ એ જ અજ્ઞાન છે બીજું કોઈ અજ્ઞાન નથી હા થોરે કદી ન કભૂત માનકી સોજન પરે સુગમ સે તો ક્યો રવે સુજાન આપન કી કોટિક ભય જુગન સે કેવું દયાળુ બોલ્યા કે થોડેક દિન કે મુક્ત માન કે સુજ ન પડે સુગમ છે થોડા દિવસ પહેલા શું ખાધું તે ભૂલી જવાય છે તો પછી કહેતા તો ક્યો રહે સુદાર આપન કી કોટિક ભય યુગન કરોડો રૂપથી આપણે ભટકીએ છીએ તો પછી એ સ્વરૂપનું યાદ રહે ખરું ભૂલી જવાય થોડા દિવસ પહેલા શું ખાધું ભૂલી જઈએ છીએ તો કરોડો યુગથી ભટકતા છીએ એટલે આ યાદ રહેતું એને અજ્ઞાન લાગ્યું પોતાના સ્વરૂપનું હા એવી પરકાર અંતર પગને વિચરણ હુએ તારો જબતે તે અબલ ગયો દિન કો કહી યુગ ભય
દાખલો આપે એ પ્રમાણે બેરું કે છે કે એહી પ્રકાર અંશ અલ્પજ્ઞ, આ પ્રકારે આ સામાન્ય અંશ અલ્પજ્ઞ છે. કેમ અલ્પજ્ઞ છે? પોતાનું સ્વરૂપ ભૂલી ગયો, આ અજ્ઞાન લાગુ પડ્યું, એ આ અલ્પજ્ઞ સામાન્ય અંશના અજ્ઞાન લાગુ પડે, પેલા અંશને લાગુ પડતો નથી. બિસરે હુએ કરતારું ક્યાંથી લાગુ પડ્યું છે? કર્તાથી જુદા પડ્યા ત્યારથી અજ્ઞાન લાગુ પડ્યું છે. કર્તાથી ક્યાંથી જુદા પડ્યા? આ જગત ની રચના થઈ ત્યારથી, અને ત્યારથી જ આ અજ્ઞાન લાગુ પડ્યું છે. જબ તે અબ લગ લો જિનકુ કહે યુગ ભય અપારું, કેટલા યુગો જતા રહ્યા, આપણે આ ભૂલી ગયા છે, આ અજ્ઞાન ત્યારથી આપણને લાગુ પડ્યું છે. के आपो आप हमिन के वार प्रेरक नहीं नताय को कहूँ द्रष्टांत जिन के. ધ્યાનથી સાંભળજો શું કે છે કે એહી અજ્ઞાન કિન અંશ કે આપો આપ હવે છે. આ અજ્ઞાન પોતાના આપો આપ લાગ્યું છે. વારક પ્રેરક નહીં, એને કોઈ વળગાડી નથી. કોઈ વ્યક્તિએ તમને અજ્ઞાન આપ્યું, તમારામાંથી જ આ અજ્ઞાન લાગુ પડ્યું. કહું દ્રષ્ટાંત જે છે એનું દ્રષ્ટાંત તમને આપું છું. દ્રષ્ટાંત સહિત તમને પરમ ગુરુ દયાળુ આપણને સમજાવે છે. જો તે છાજન કરી તને નકો अपने उपचरम से अपछाजन अपके उत्पन्न से कोई न सुर परम से. દાખલો આપ્યો કે જો તે સાધન કરી નયન કુ अपने उपचरम से. હવે આંખોને કોણ ઢાંકે? લોકો કરતા હોય, કોઈ કચરો હોય, પીયા હોય, ઢાંકના, એવું નહીં. તમે આ ઊંઘી જાવ તો આંખો કોણાથી બંધ થાય છે? આ તમારા ઉપરના પોપચાથી બંધ થાય છે. તો આંખને બંધ કરવાનું સાધન કોણ છે? આ પોપચા, તમારા ઉપરના પોપચા કહેવાય, જે કહેતા હોય એનાથી તમારી આંખો ઢંકાઈ જાય છે. અપ સાધન અપ કે ઉત્પન્ન છે? પાણી ઢાંકી દે છે. કોણ પાણીને ઢાંકે છે? લીલ ઢાંકે છે. તો લીલ શેમાંથી ઉત્પન્ન થાય છે? પાણીમાંથી જ ઉત્પન્ન થાય છે. કઈ ને સૂર્ય પરમ છે, એટલે કે આ સૂરજ ને કોણ ઢાંકે છે? સૂર્યને વાદળ ઢાંકે. તો વાદળ ક્યાંથી ઉત્પન્ન થયું? સૂર્યની ગરમીથી વરાળ થઈ, અને વરાળથી વાદળ બન્યું, અને વાદળ બન્યું એટલે સૂર્યને ઢાંક્યો. તો આ દાખલો આપ્યો કે ભાઈ આ ઢાંકી દેનાર મુદ્દો એનામાંથી જ ઉભો થયેલો છે, બહારથી કોઈ એને ઢાંક્યું નથી. એમ આ અંશને જે અજ્ઞાન લાગ્યું છે એ પોતાનામાંથી જ ઉભું થયું છે, બીજા કોઈ વળગાડેલું નથી. હા, કોણ હિત કે કરિત તાયકો કિલમિત નીર નિરામે જેતને ભરમલ અવનિત હિત કે जिनके भयित सेवाने. કોણ જ કે કરે તો તાયકો કિલમી સે ધીરે નિરાલે. પાણી નિર્મળ નિરાળું છે, એમાં કોઈ એને સેવા બનાવ્યો નથી. પણ કેમ? જેતને બરમલ અવની સહિત કે એને પૃથ્વીનો સંગ કર્યો. પૃથ્વી પર પાણી પડ્યું, તળાવ બન્યું ને, પૃથ્વી ઉપર એનો સંગ કર્યો એટલે એમાંથી આ સેવા ઉભો થયો. જેને કે ભયિત સેવા લે, અને એમાંથી આ સેવા ઉભો કર્યો, પોતાનામાંથી જ ઉભો કર્યો, અને એ પોતે ઢંકાયું. હા, अग्नि छपायत अग्नि खाखते पुनरित भोम भखनते अर्क छपात अभ्रानु घरमित उतपत आपत पन्नते. અગ્નિ છપાત અગ્નિ ખાખ છે, પુનઃ તપોમાં ભખન છે. તમે અગ્નિ સળગાવો, ભડકો થાય આખો લાકડા, પણ ધીમે ધીમે અગ્નિ ઓલવાઈ જાય, પછી એ અંગારો એને કોણ ઢાંકે? એની રાખ ઢાંકી દે છે. તો રાખ આવી ક્યાંથી? એ અગ્નિમાંથી જ રાખ આવી. એને બીજા કોઈ રાખ બનાવી નાખી નથી. એટલે અગ્નિને ઢાંકે છે કોણ? રાખ. અને એ રાખ કેમ? અગ્નિનું ભક્ષણ કર્યું, અને એ ભક્ષણ કરી રાખ બની, અને એ રાખે પાસે અગ્નિને ઢાંકી દીધો. એવી જ રીતે કહે છે કે
अर्क छपात आब्र अनुकर्मित उत्पत आप तपन છે. હવે આ વાદળું બન્યું એ સૂર્યને ઢાંકે છે. તો આ વાદળું શામાંથી બન્યું? આ સૂર્યના તપવાથી. સૂર્યના તપવાથી જે વરાળ ઉત્પન્ન થઈ અને એનું વાદળું બન્યું એને આ સૂર્યને ઢાંકી દીધો. એટલે આને ઢાંકનાર બીજો કોઈ છે નહીં. એનામાંથી ઊભું થાય છે. फल के बीज छपित छलकायन तेहि पण निज निरमति के दातन को जो काट कषायत उत्पन्न होत सहित के. આ બધા દ્રષ્ટાંતો આપે. આ ઢાંકણ જે બધું દબાય છે શાના માટે આ બધા તમે ભૂલી ગયા છો એના માટે કેટલા બધા દ્રષ્ટાંતો આપ્યા. એક દ્રષ્ટાંત આપ્યું તો ના ચાલે, પણ અનેક દ્રષ્ટાંતો આપી અને તમને સાચી સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. સાચી સમજ તમારામાં ઉતરે એના માટે વારંવાર અનેક પ્રકારના દ્રષ્ટાંતો આપી અને દયાળુ પરમ ગુરુએ આ તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ફલ કે બીજ છપી સલકાય તે પણ નિજ નિર્મિત છે. હવે કોઈ ફળ ઉગ્યું, વૃક્ષને જે ફળ આવ્યું એ ફળની અંદર જે ગર્ભ રહેલો છે એને કોણ ઢાંકી રાખ્યું છે? એનું છાલ છે ઉપર, એનું છેલકું કહેવાય ને, એ છાલ ઢાંકી અને એની અંદર ગર્ભ રહેલો છે. આપણે જો ફળ ખાઈએ તો છાલ ખાઈએ છે, એના ઉપરની છાલ પોતું કાઢી નાખીએ છે પછી ખાઈએ છે. તો એ જે હિતવાળી વસ્તુ જે છે, જે ફળ છે એને ઢાંકનાર કોણ છે? એનું છેલકું છે. એ ક્યાંથી આવ્યું? એ ઉગ્યું અને એ ફળ બેઠું એની સાથે જ એનું ઢાંકણ એની સાથે જ એમાંથી ઊભું થયેલું છે. ધાતુન કો જો કાટ કસાય ઉત્પન્ન હોત સદિત કે. હવે આ ધાતુ જે ઉત્પન્ન છે લોખંડ છે, તો લોખંડ કોણ ઢાંકે છે? એનો કાટ. કે આ પૃથ્વીમાંથી લોખંડ ઉત્પન્ન થાય છે તો એ તો કાટ લાગતો નથી અને બહાર આવ્યા પછી કાટ લાગે છે. એ મૂળમાંથી છૂટો પડ્યો એટલે કાટ લાગુ પડ્યો. એટલે તમે એમાંથી મૂળમાંથી છૂટા પડ્યા ને તો આ આવરણ આવ્યું છે. જો મૂળને ચોંટી જાય તો તમને આવરણ આવે નહીં. એટલે આ ધાતુને પણ કાટ લાગ્યો, એ પૃથ્વીમાંથી બહાર આવ્યો અને લોખંડ બન્યું એટલે એને કાટ લાગ્યો અને એનાથી ઢંકાઈ ગયો. હા બોલો. बीज गगात तमे तो आवरण भये सकल कने को निज ते निमज सके तो. એટલે આ બધા દાખલા આપ્યા આંખના, પાણીના, અગ્નિના. હા, મેન નીર ઓર અગન અરકુ બીજક ધાત તમે તું. આ ધાતુ ને આ બધા જે દાખલા આપ્યા એ આવરણ ભય સકલ એટલે કુ નિત્ય નિમત શકે તું. એટલે આ બધા જ આવરણો એના પોતાનામાંથી જ ઉત્પન્ન થયેલા છે અને પોતાનામાંથી ઉત્પન્ન થયેલા છે અને એ એને ઢાંકી દીધા છે. એમ તમારું જે અજ્ઞાન છે એ અજ્ઞાન તમને લાગ્યું છે અને એ અજ્ઞાન જ તમારામાંથી ઉભું થયું છે અને તમને ઢાંક્યું છે. હવે આગળની રીતે આગળ કરુણા સાર ભગવાન દાસજી મહારાજ ભગવાન દાસજી મહારાજ ગુરુવારી શાસ્ત્રપુરી કી જય તથા પૂર્ણાવતી साहेब, सात केवल साहेब.